સરદાર વલ્લભભાઈ પટેલનું અંગત જીવન તેમના જાહેર જીવન જેટલું જ પ્રેરણાદાયી અને સંઘર્ષમય હતું. તેઓ ઝવેરભાઈ પટેલ અને માતા લાડબાના ચોથા સંતાન હતા. તેમનું કુટુંબ ખેડૂત પરિવાર હતું. તેઓ કડવા પાટીદાર સમુદાયમાંથી આવતા હતા. સરદાર પટેલના લગ્ન 16 વર્ષની નાની ઉંમરે ઝવેરબા સાથે થયા હતા. ઝવેરબાએ તેમને ખૂબ જ સહયોગ આપ્યો હતો. તેમને 2 સંતાનો હતા, પુત્રી મણિબેન અને પુત્ર ડાયાભાઈ. 1908માં ખૂબ જ નાની ઉંમરે તેમના પત્નીનું અવસાન થયું. પત્નીના અવસાન બાદ તેમણે બીજા લગ્ન કર્યા ન હતા. બાકીનું જીવન વિદુર તરીકે વિતાવ્યું હતું. સરદાર પટેલ તેમના બાળપણથી જ અત્યંત મક્કમ અને સાહસી હતા. એવું કહેવાય છે કે જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમને બગલના ભાગમાં એક ગુમડું થયું હતું. તેને કોઈ કાપવાની હિંમત નહોતું કરતું. ત્યારે વલ્લભભાઈ પોતે જ ગરમ લોખંડની સળઈ વડે એ ફોડલીને દાજીને દૂર કરી હતી. તેમની આ સહનશક્તિ અને સાહસની વાતો આજે પણ જાણીતી છે. તેમણે પોતાની મહેનતથી વકીલાતનો અભ્યાસ કર્યો હતો. તેઓ ખૂબ જ તેજસ્વી હતા. તેઓ ઇંગ્લેન્ડ જઈને બેરિસ્ટરમાં બનવાનું સપનું પણ પોતાની મહેનતથી જ પૂરું કર્યું હતું. દેશના ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન હોવા છતાં તેઓ અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા હતા. તેઓના અવસાન બાદ જ્યારે તેમના પુત્રી મણિબહેને તેમનું બેંક ખાતું બંધ કર્યું ત્યારે તેમના ખાતામાં માત્ર 765 રૂપિયા જ હતા. આ તેમના સાચા દેશપ્રેમની સાબિતી હતી. સરદાર પટેલના અવસાન પછી પણ તેઓ તેમના પુત્રી મણિબહેનનું પોતાનું આખું જીવન સરદાર પટેલના કાર્યો અને ટ્રસ્ટની પ્રવૃત્તિમાં સમર્પિત કરી દીધું હતું. તેઓ માત્ર એક ગંભીર રાજનેતા જ ન હતા, પણ તેમને સામાજિક મેળાવડાનો પણ રસ હતો. તે સમયે તેમની ઓળખ એક અત્યંત શિસ્તબદ્ધ, કુશળ અને આધુનિક વિચારસરણીવાળા ધરાવતા વકીલ તરીકે હતી. સરદાર પટેલનું અંગત જીવનની વાતની સાક્ષી પૂરે છે કે દેશને સમર્પિત થવા માટે વ્યક્તિએ પોતાની અંગત સુખ સુવિધાનો ત્યાગ કેવી રીતે કરવો જોઈએ.